હેલો, નમસ્તે, નમસ્કાર. ધોરણ 10 માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા તમારી મનપસંદ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. યસ, ગાલા અસાઇનમેન્ટનું કરી રહ્યા છીએ આપણે સોલ્યુશન, જેની અંદર આજે જોઈશું પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ સી. આનો મતલબ સાફ થઈ જાય કે આગળ પણ કેતન ચોટલિયાએ 4 પ્રશ્નપત્રો સોલ્વ કરાવેલા હશે સેક્શન સી ના. તો એ ખાસ જોઈ લેજો. યસ, કારણ ગાલા અસાઇનમેન્ટ વર્ષોથી વિદ્યાર્થીઓ માટે વિશ્વાસપાત્ર રહ્યું છે અને તમે ધોરણ 10 માં છો, 2026 માં છો, તો કરવું જ પડે ને. યસ, એટલા માટે જ ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે આ જબરદસ્ત આયોજન કરેલું છે. સ્ટાર્ટ કરીએ સેક્શન સી. એની પહેલા મિત્રો, તમારે હાર્ડ કોપી જોઈતી હોય ગાલા અસાઇનમેન્ટની તો એ પણ અવેલેબલ છે માત્ર 240 રૂપિયામાં, જેના માટે તમારે જવાનું છે www.navnistore.com અથવા તો આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જજો અને પરચેસ કરી શકો છો. બીજી વિદ્યાર્થીઓ માટે એક મસ્ત ફેસિલિટી છે. શું ખબર? સ્માર્ટ ડીઝી બુક એક એપ્લિકેશન છે જે ગાલા અસાઇનમેન્ટ વિદ્યાર્થીઓ માટે બનાવેલી છે. શું ફાયદો થાય ખબર તમને? કહું. તમે જ્યારે પરચેસ કરો અને આ પરચેસ કર્યા પછી આનું પહેલું પેજ ફેરવશો ને એટલે આવું આવશે, અને એ પહેલા પેજમાં આ કોડ તમારે સ્કેન કરવાનો એટલે એપ્લિકેશન ડાઉનલોડ થાય અને એપ્લિકેશનમાં તમારે અહીંયા આપેલો એક્સેસ કોડ નાખવાનો એટલે શું થાય ખબર? યસ, ફ્રી ઓનલાઈન આન્સર કીઝ બધી મળી જાય. અને 2026 ના વિદ્યાર્થીઓ માટે તો બીજું પણ આયોજન કરેલું છે, માસ્ટર સોલ્યુશન સાથે ગાલા અસાઇનમેન્ટે આ વર્ષે પ્રથમવાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે કંઈક નવું જ કરેલું છે, અને જે પણ તમને શોર્ટ ટાઈમમાં બુક સેલરને ત્યાં મળશે. અને બીજું, પેલી નાની બુક આવે ખબર ને, અપેક્ષિત, જો એ આપી છે, બોલો. યસ, નાની એવી મજા આવે વાંચવાની, ખીચામાં નાખીને ફરતા, યાદ છે ને? યસ, ગાલા અસાઇનમેન્ટ અને નવનીત છે ને ધોરણ 1 થી લઈને ધોરણ 10 સુધી વિદ્યાર્થીઓ સાથે રાખીને ફરતા હોય. ઇમોશન છે ભાઈ એની સાથે. તો અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ તમને ગાલા 21 અપેક્ષિત પણ મળી રહ્યા છે. તમને કોઈ સબ્જેક્ટમાં ડર છે, મનપસંદ વિષય છે, જે કાંઈ તમારો મુદ્દો છે, તમે સબ્જેક્ટ વાઇઝ કવર કરી શકો છો અને એ પણ તમને બુક સેલરને ત્યાં મળી જશે. ચલો આગળ વધીએ. સેક્શન સી માં સૌથી પહેલો ટોપિક, વિદ્યાર્થીઓનો મનપસંદ ટોપિક, ફંક્શન જોડકું. 3 માર્ક્સમાં આવે હે ને? ચલો, પહેલું જોડકું. The game of Jallikattu was dangerous and so the government banned it. બહુ જ આસાન થઈ ગયું ભાઈ, સો મળી ગયું. સો આ કીવર્ડ્સ છે. Take a chandan stick, rub it on a stone with water, apply this mixture on your face. Apply આવ્યું, rub આવ્યું, take. ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થતા એક કરતા વધારે વાક્ય, એક ફંક્શન દર્શાવે. ક્યુ? વિચારો. પ્લીઝ થી વાક્યની શરૂઆત, બાજુમાં ક્રિયાપદનું વિવરણ, આજ્ઞાર્થ વાક્ય. ત્રણેય આસાન છે. બોલો. જ્યારે તમને વાક્યમાં સો અને ધેરફોર દેખાય એ દર્શાવે રિઝલ્ટ. યસ, જે ઓપ્શન ડી માં આપ્યું છે. જ્યારે ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થતા વાક્ય બે કરતા વધારે હોય અથવા બે હોય, પ્રોસેસ દર્શાવે. ઓપ્શન બી. અને પ્લીઝ થી વાક્યની શરૂઆત થાય, કાઇન્ડલી થી વાક્યની શરૂઆત થાય, આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે આવે મેકિંગ રિક્વેસ્ટ, જે ઓપ્શન સી માં છે. કેટલું આસાન થઈ ગયું. તમે નોટિસ કર્યું, મેં નાના મુદ્દા પકડ્યા અને જવાબ સિલેક્ટ કર્યા. 3 માંથી 3 માર્ક્સ બેઠા કર્યા. તમને એવું થાય અમારે એવું કરવું હોય તો નાના મુદ્દાને આધારે ફંક્શનમાં 9 માંથી 9 માર્ક્સ મેળવવા હોય તો કહું એના માટે એક જેકપોટ છે. અને મજાની વાત, તમારે ખાલી 12 મિનિટનો યુઝ કરવાનો છે. કરી નાખશો ને? કરી જ નાખાય ને. 9 માંથી 9 માર્ક્સ આવતા હોય તો જો બતાવું, આ વિડીયો જોવાનો. ખાલી 12 મિનિટમાં ધોરણ 10 ના બધા જ ફંક્શનના કીવર્ડ્સ આપેલા છે. જોઈ લેજો ભાઈ, મોજ આવી જશે. એક જ વિડીયોમાં તમારા ધોરણ 10 માં 9 માંથી 9 માર્ક્સ પાક્કા ફંક્શનમાં થઈ જશે. એવો આ મસ્ત મજાનો વિડીયો છે. જોઈ લેજો, ભૂલતા નહીં ભાઈ. જેકપોટ વિડીયો છે, જોશો ને? જોઈ જ લેજો. નેક્સ્ટ મુદ્દો ફંક્શનનો, જેમાં આવે છે એપ્રોપ્રિએટ આન્સર, જેમાં વાર્તાલાપ હોય છે, એ સોલ્વ કરીએ. હેતા અને મયુર વચ્ચેનો વાર્તાલાપ, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. આમાં જનરલી કીવર્ડ જેવું બહુ ઓછું હોય, તમારે વાર્તાલાપ કરવો પડે. ફોર એક્ઝામ્પલ, હાય મયુર, એ મહિલા, હાય મયુર, મીટ માય કઝિન યશ. મારા કઝિન યશને મળતો ભાઈ. મયુર, વેર ડઝ હી સ્ટડી? ડઝ હી સ્ટે વિથ યુ? હાય યશ, નાઇસ ટુ મીટ યુ. જો આને કહેવાય પ્લેઝન્ટ્રીઝ, આને કહેવાય નાઇસ ડેઝ. નેક્સ્ટ, દયા અને જયા. પર્પઝમાં શું આવે? સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, એવું કઈ જોવાનું છે ક્યાંય? અહીંયા છે જો.
બહુ જ આસાન ભાઈ. ડી. પર્પઝમાં 7 કીવર્ડ આવે. જો બધા અહીંયા લખું છું. એક આવે સો ધેટ, બીજું આવે ઇન ઓર્ડર ધેટ, પછી ખાલી ધેટ આવે, પછી એક આવે ઇન ઓર્ડર ટુ, પછી ખાલી ટુ, પછી એક આવે વિથ વ્યૂ ટુ. તમારે ધોરણ 11 અને 12 માં આ ફંક્શન ડિટેલમાં આવશે ને છેલ્લું આવે ફોર, પણ ધોરણ 10 ના લેવલ પ્રમાણે વધારે તમારે સો ધેટ પૂછાતું હોય છે. યસ. નેક્સ્ટ, કલા અને નિકિતા વચ્ચેનો વાર્તાલાપ. એક્સપ્રેસિંગ સજેશન. સજેશનમાં શુડ વટ્ટુ આવે. એની સિવાય ક્યારેક ક્યારેક પ્રપોઝલ વાળું લેટ્સ પણ આવી શકે. અહીંયા તમને શુડ અને વટ્ટુ કે આપ્યું નથી, તમારે માત્ર એક જ ઓપ્શન લેવો પડે, લેટ્સ. આની મદદથી પણ સજેશન દર્શાવી શકાય. અને લેટ્સ વાળું વાક્ય પ્રપોઝલમાં પણ આવે. પ્રપોઝલ. જો એક જ ફંક્શનમાં અલગ અલગ મુદ્દાને આધારે ફંક્શન વાક્ય અલગ અલગ બે ફંક્શનમાં જઈ શકે, એટલે આવું પણ મગજમાં રાખવાનું. ઓકે, ચલો નેક્સ્ટ મુદ્દો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. 3 માર્ક્સનો ફંક્શન. પણ એની પહેલા ઓશિયન કોચિંગ ક્લાસીસે તમારા માટે એક મસ્ત આયોજન કરેલું છે. આ જ અસાઇનમેન્ટની સોફ્ટ કોપી પીડીએફ સ્વરૂપે જોઈતી હોય તો મળી જાય. હા ને હા, મળે કલરફુલ ડિઝાઇનમાં. ક્યાં મળે? પ્લે સ્ટોર પર જવાનું, ટાઈપ કરવાનું ઓશિયન કોચિંગ ક્લાસીસ. છતાંય તમે ક્યાંય અટવાઓ તો ડાયલ કરવાનું 7046222254. મળી જશે, તમારું કામ આસાન થઈ જશે. ખાસ કરજો. અને ઓશિયન કોચિંગ ક્લાસીસ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે ઓછા સમયમાં માર્ક્સ હિટ કરવા માટેનું આયોજન કર્યું. શું? આઈએમપી બેચ. મસ્ત મજાની અલગ અલગ ફેકલ્ટી સાથે, મસ્ત મજાને ઢગલાબંધ વિશેષતા સાથે, અને નાની એવી અમાઉન્ટમાં ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલા વિદ્યાર્થીઓને પરવડે, પોસાય એવી કિંમતમાં. તો ડાઉનલોડ કરજો આજે જ ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન. અટવાઓ તો ફોન કરવાનો. ક્યાં? 7046222254. ખાસ કરજો. ચલો નેક્સ્ટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ધ શોપકીપર સેડ રિપોર્ટિંગ ઇવેન્ટ. બહુ જ કામ આસાન થઈ જાય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય. સેડ તમને આપ્યું હોય તમારે ધેટ વાળું વાક્ય જ લેવું પડે, અને ધેટ વાળું ઓપ્શન ડી માં જ આપેલું છે. આવું ક્યારે ખબર પડે? ખબર? તમને ફંક્શનનું નોલેજ હોય ને ત્યારે. અને એના માટે પેલો વિડીયો જોઈ લેવાનો. નેક્સ્ટ, ખાલી જગ્યા યુ ગેટ સક્સેસ. કન્ડિશન ભાઈ, કન્ડિશનમાં બે જ મુદ્દા આવે, કાં તો લો ઇફ, કાં તો લ્યો અનલેસ. ચલો શું આપ્યું છે? ઇફ આપ્યું છે. ઓપ્શન બી. 10માં બહુ જ આસાન આવે છે ભાઈ. ફંક્શન બહુ જ આસાન આવે છે. ટ્રાઇવેરિયન એક્શન. એક્શન એટલે ક્રિયા. ક્રિયા એટલે કાળવાળું વાક્ય. કાળવાળું વાક્ય મને આમાંથી ઓપ્શન બી માં દેખાય છે. કમ્સ, સાદો વર્તમાન કાળ. સિમ્પલ ભાઈ. ફંક્શનમાં 9 માંથી 9 માર્ક્સ પાક્કા. પાક્કા. અને જે લાવવાનું હોય ને, કોન્ફિડન્સ હોય ને, કમેન્ટ સેક્શનમાં લખજો, સર હું 9 માંથી 9 માર્ક્સ લાવીશ, ગેરંટી. મારે તમારો કોન્ફિડન્સ ચેક કરો કમેન્ટ સેક્શનમાં કરજો. ચલો આગળ વધીએ. અલગ અલગ સબ્જેક્ટની આઈએમપી બેચ, જેમાં ઇંગ્લિશનો તમને સ્પેશિયલ ડર હોય તો ઇંગ્લિશની આઈએમપી બેચ ખાસ જેમ બને વહેલી વિઝિટ કરજો, તમારું ટેન્શન હળવું થઈ જશે. બીજું, બોર્ડમાં છો તો અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર સોલ્વ કરવા જોઈએ. સર કરવા તો છે, પણ સોલ્યુશન સાથે ક્યાં મળે? અરે તૈયાર કરી દીધું છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે. માત્ર 49 માં, માત્ર 49 માં અત્યાર સુધીની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા જ પેપર તમને મળી રહેશે માત્ર 49 માં. તો ખાસ વિઝિટ કરજો આપણી એપ્લિકેશન. ઓકે. બીજું, સ્પોકન ઇંગ્લિશ હાલના સમયની સૌથી મહત્વની જરૂરિયાત, જે પણ લોન્ચ થઈ ગયો છે માત્ર 999 માં. અને ઇંગ્લિશનું તમારે ટેન્શન હળવું કરવું જ હોય ને, તો હજુ એક ચેનલ છે આપણી ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ આ ચેનલ પર પણ તમને મસ્ત મજાના વિડીયો મળી રહ્યા છે ઇંગ્લિશના, ઈઝી અને આસાન મેથડથી. તો બંને ચેનલ સાથે જોડાયેલા રહેશો એટલે તમારું ધોરણ 10 નું કામ આસાન. જોડાયેલા રહેજો. ચલો, વોટ્સએપ ગ્રુપે બનાવ્યું છે ભાઈ, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બોર્ડની પરીક્ષાના છેલ્લી કલાક સુધી તમારી સાથે નવા કન્સેપ્ટ અને વિડીયોઝ આવશે. 100% મજા આવવાની છે. તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. નેક્સ્ટ, ચલો આ ટોપિકમાં ભાઈ થોડું પોઝ લેવાનો, આરામ કરવાનો, એટલે હોઈ ન જવાનો પણ સમજવાનું. જો 3 ખાલી જગ્યા હોય, એકાદ ખાલી જગ્યા ગ્રામરના નિયમ વાળી હોય, અને 1-2 ખાલી જગ્યા ગુજરાતી કરો ને ત્યારે ભેગું થાય. તો પેલા શાંતિથી વાંચી લેવે. જેમ કે દશરથ માંજી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ. યુવાન એજમાં ઘરથી ભાગી ગયા, બોલો દશરથ માંજી. એન્ડ વર્ક એટ ધનવાદ કોલ.
કોલસાની ધનબાદની શું સેટ થાય? અરે મળી ગયું ભાઈ, કોલસાની ખાણમાં કામ કર્યું, એવું જ કહેવાય ને. પેલી ખાલી જગ્યા બહુ આસાન. માઇન્સ રિટર્ન ટુ હિઝ વિલેજ, એના ગામ પાછા ફર્યા, ટુક અપ ધ વર્ક, કામ લીધું, એન્ડ ફાલ્ગુની દેવી સાથે મેરેજ કર્યા. યસ, મેરિડ થઈ ગયા ભાઈ. વાઇલ હવે એક જ ઓપ્શન લીધો, કામ આસાન છે. હવે માની લો કે તમને એવું કઈ ખબર ન હોત, છતાંય તમારે ગ્રામરના આધારે કામ કરવું તો તમને એક નિયમ કહી દઉં. વાઇલ પછી જો ક્રિયાપદ હોય ને તો હંમેશા આઈએનજી સ્વરૂપે આવે. આ નિયમ તમને ખબર હોય તો તમારું કામ આસાન થઈ જાય. છેલ્લી ખાલી જગ્યા ગ્રામર બેઝ છે, અને બાકીના બે ગુજરાતી કરો ને એટલે તરત ખ્યાલ આવી જાય એવા છે. મતલબ આસાન પેરેગ્રાફ છે, જરાય હાર્ડ નથી. બસ આવી રીતે જ કામકાજ કરવાનું. નેક્સ્ટ મુદ્દો, નિયરેસ્ટ મીનિંગ, જેમાં વિદ્યાર્થીઓ બહુ ઓછી મહેનત કરતા હોય છે, પણ તમે ઓછા સમયમાં ક્વોલિટી વાળા નિયરેસ્ટ મીનિંગ પાકા કરીને બોર્ડમાં 100% માર્ક્સ લેવા હોય ને, તો આ મારી મેથડથી કરો ને તો 100% નિયરેસ્ટ મીનિંગ આસાન લાગે. કારણ હું કઈ રીતે આપું છું કહું. જો પ્લીડ એટલે શું થાય? વિનંતી કરવી, દલીલ કરવી, આર્ગ્યુ કરવી, અને એના માટે અહીંયા આપેલું છે આર્ગ્યુ. તમને બધાના મતલબ સાથે હું તમને કામ આપું છું, ગુજરાતી મીનિંગ સાથે. પેપર ચેકર, પેપર મેકર જ્યારે પેપર બનાવશે ને ત્યારે એક શબ્દ અહીંયા રાખશે ને, 4 ઓપ્શન બનાવશે, અને 4 ઓપ્શનના ગુજરાતી આવડતા હોય ને ત્યારે માર્ક્સ આવે. તો ગુજરાતી સાથે એટલે જ તમને હું આપું છું. મિત્રો આપણે બધા ટોપિક આવી રીતે જ ભણાવીએ છીએ. તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો. કોઈ પણ ટોપિક લઈને આવીને વિડીયો ખાલી બનાવીને આવું કામકાજ નથી કરતા. ગુજરાતના ખૂણે રહેલો કોઈ પણ વિદ્યાર્થી આવે ને અને એની સમય આપણી ચેનલ પર ઇન્વેસ્ટ કરે ને તો એને પ્રોપર નોલેજ મળવું જોઈએ, કન્સેપ્ટ, કન્ટેન્ટ મળવો જોઈએ, જે આપણે પૂરું પ્લાનિંગ કરીએ છીએ. એટલે ખાસ તમે આપણી સાથે જોડાયેલા રહેજો. નેક્સ્ટ, ગ્લિમિંગ એટલે ચમકવું, ચમકતું. અને ચમકતા માટે અહીંયા શાઇનિંગ, વર્ષોથી જાણો છો ભાઈ, શાઇનિંગ શાઇનિંગ. તમે બધાએ શાઇનિંગ કરતા રહેજો. હા, અને અમારી સાથે રહેશો તો શાઇનિંગ આવશે, આવશે ને આવશે. નેક્સ્ટ, ફુરિયસ એટલે ઉગ્ર. તમે પેલું નામ સાંભળ્યું છે, ફાસ્ટ એન્ડ ફુરિયસ. યસ, ફુરિયસ એટલે ઉગ્ર, અને ઉગ્ર માટે અહીંયા આપેલું છે રે, ગુસ્સે થવું, ફુરિયસ થવું. તો બાકીના મતલબ સાથે સમજવાની ટ્રાય કરવાની, બહુ જ કામ આસાન થઈ જશે. તો મિત્રો આ તો આપણો સેક્શન સી. વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, કોન્ટેક્ટ નંબર આપેલો છે, કામ તમારું 100% આસાન થઈ જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા સોલ્યુશન સાથે. વિડીયોને લાઈક કરો, મિત્રો સુધી શેર કરો આપણા વિડીયોને, અને સબસ્ક્રાઇબ કરો. મળીએ. થેન્ક યુ.